હેલો એવરીવન આજનો જે આપણો ટોપિક છે એ છે ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. આજનો જે ટોપિક છે એ છે આપણો ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. ઓકે, આ ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર ઉપર આપણે ડિસ્કસ કરીએ એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે એક્ઝેક્ટલી ઓઝોન લેયર છે શું. ઓકે, એ આપણે જોઈ લઈએ ઓઝોન લેયર એક્ઝેક્ટલી છે શું. તો ઓઝોન જે છે એની જે સાઇન છે, ઓઝોનની સાઇન છે O3. ઓકે, અને પણ આ ઓઝોન જે O3 છે એ બને છે કઈ રીતે, તો એનું જે ફોર્મેશન છે એ જોઈ લઈએ કે ફોર્મેશન કઈ રીતે થાય છે. ફોર્મેશનની અંદર કેવું હોય છે કે જે ઓક્સિજન મોલિક્યુલ હોય છે એટલે કે O2, આપણને ખબર છે કે ઓક્સિજનની સાઇન છે O2. આ જે O2 મોલિક્યુલ છે એટલે કે બે ઓક્સિજન બાઇન્ડ થયેલા છે, આ બંને બાઇન્ડ થયેલા ઓક્સિજન UVC સાથે રિએક્શન કરશે એટલે કે અલ્ટ્રાવાયોલેટ સી રેડિયેશન સાથે રિએક્શન કરશે. જેવી જ રિએક્શન ઓક્સિજનની અલ્ટ્રાવાયોલેટ સી સાથે થશે એટલે તરત જ જે બે ઓક્સિજનના મોલિક્યુલ બાઇન્ડ થયેલા હશે એ તરત છૂટા થઈ જશે અને બે અલગ અલગ ઓક્સિજનના મોલિક્યુલ બનશે. હવે જે અલગ અલગ ઓક્સિજનના મોલિક્યુલ બને છે, પહેલાં આ જે રિએક્શન થાય છે એ રિએક્શનનું નામ છે ફોટો ડિસોસિએશન. આખી રિએક્શનનું નામ છે. હવે આ જે ઓક્સિજન બન્યું છે, જે સિંગલ ઓક્સિજન છે, એ સિંગલ ઓક્સિજન ફરીથી ઓક્સિજન સાથે રિએક્શન કરીને O3 બનાવશે. આ O3 ને આપણે કહીએ છીએ ઓઝોન. ઓકે, આ ઓઝોન આપણે કહીએ છીએ. ઓકે, ફોર્મેશન આપણે જોઈ લીધું. હવે આપણે એ જોઈએ કે આ જે ઓઝોન લેયર હોય છે એ એક્ઝેક્ટલી ક્યાં આવેલું હોય છે. હવે આપણે જોવાના છીએ ઓઝોન લેયર. ઓઝોન લેયર વિશે આપણે સ્ટડી કરવાના છીએ. ઓકે, હવે આ ઓઝોન જે લેયર છે એ ક્યાં આવેલું હોય છે, તો ફર્સ્ટ જોઈએ એનું લોકેશન. ક્યાં આવેલું હોય છે ઓઝોન લેયર, તો આ જે ઓઝોન લેયર છે એ સ્ટ્રેટોસ્ફિયર જે છે એ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું હોય છે. ઓકે, ઓઝોન લેયર ક્યાં આવેલું હોય છે, આપણે અર્થ ઉપર જે એક લેયર છે સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું હોય છે. ઓકે, 10 થી 50 કિલોમીટર એલ્ટિટ્યુડની અંદર આ જોવા મળે છે. એલ્ટિટ્યુડમાં આપણે જોવા મળશે. ઓકે, મેક્સિમમ કોન્સન્ટ્રેશન કેટલું હશે ઓઝોન લેયરનું, મેક્સિમમ કોન્સન્ટ્રેશન કેટલું હશે, તો મેક્સિમમ કોન્સન્ટ્રેશન 25 કિલોમીટર, અંદાજિત 25 કિલોમીટર જેટલું એનું કોન્સન્ટ્રેશન હશે. ઓકે, હવે મેન ફંક્શન શું છે, ફંક્શન જોઈ લઈએ કે મેન જે ફંક્શન શું છે ઓઝોન લેયરનું. તો આ જે ઓઝોન લેયર છે એ બહુ જ હાર્મફુલ કહેવાતા UVB એન્ડ UVC રેડિયેશનથી આપણને પ્રોટેક્ટ કરે છે. આ રેડિયેશનથી આપણને પ્રોટેક્ટ કરે છે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓઝોન લેયર જે છે એ આપણને UVB અને UVC રેડિયેશનથી પ્રોટેક્ટ કરે છે. ઓકે, હવે આ પ્રોટેક્શનના કારણે શું થશે, બરાબર છે, આ હાર્મફુલ જે રેડિયેશન છે એનાથી પ્રોટેક્ટ કરે છે. તો આ હાર્મફુલ રેડિયેશન જો કદાચ અર્થ ઉપર આવી જાય છે તો એના કારણે કયા કયા નુકસાન થાય છે તો એ જોઈ લઈએ. તો પેલું હ્યુમન હેલ્થ ઉપર બહુ જ મોટી અસર જોવા મળશે. હ્યુમન હેલ્થ ઉપર બહુ જ મોટી ઇફેક્ટ જોવા મળશે. એ સિવાય એનિમલ, પ્લાન્ટ ઉપર પણ હાર્મફુલ ઇફેક્ટ જોવા મળશે. એ સાથે સાથે એક્વેટિક ઓર્ગેનિઝમ જે છે, એના ઉપર પણ બહુ જ હાર્મફુલ ઇફેક્ટ જોવા મળશે. ફરીથી એકવાર આપણે રિવિઝન કરી નાખીએ, તરત જ ક્વિક રિવિઝન કરીને આપણે આગળ વધીએ. પહેલાં આપણે વાત કરી ઓઝોનની, બરાબર છે. ઓઝોન શું છે, O3 એની સાઇન છે. એનું ફોર્મેશન કઈ રીતે થાય છે, તો પહેલાં ફોટો ડિસોસિએશન પ્રોસેસ થાય છે. એની અંદર ઓક્સિજન જે છે એ UVC સાથે રિએક્શન કરીને અલગ અલગ બે ઓક્સિજનના મોલિક્યુલ બનાવે છે અને આ જે અલગ થયેલો ઓક્સિજનનો મોલિક્યુલ છે O2 સાથે રિએક્શન કરીને O3 એટલે કે ઓઝોન બનાવે છે. હવે જે આ ઓઝોન બની ગયું છે, તો ઓઝોન બન્યા પછી આપણે ચર્ચા કર્યું છે ઓઝોન લેયરની. તો આ ઓઝોન જે લેયર છે, આ ઓઝોન લેયર ક્યાં આવેલું હોય છે, તો આ ઓઝોન લેયરનું જે આપણે લોકેશન જોયું છે એ લોકેશન છે સ્ટ્રેટોસ્ફિયરની અંદર છે. 10 થી 50 કિલોમીટર એલ્ટિટ્યુડની અંદર આપણને જોવા મળે છે અને મેક્સિમમ કોન્સન્ટ્રેશન 25 કિલોમીટર સુધી એનું હોય છે. એટલે કે 25 કિલોમીટરના વિસ્તારની અંદર આ ઓઝોન લેયર ફેલાયેલું હોય છે. હવે
ફંક્શન શું છે ઓઝોન લેયરનું? તો એ જે હાર્મફુલ રેડિયેશન કહેવાય છે યુવીબી અને યુવીસી રેડિયેશન છે એનાથી આપણને પ્રોટેક્ટ કરે છે. તો આ યુવીબી અને યુવીસી રેડિયેશન છે જો કદાચ ઓઝોન લેયર ન હોય તો કઈ કઈ ઇફેક્ટ કરે છે? તો હ્યુમન હેલ્થ ઉપર ઇફેક્ટ કરશે, એનિમલ પ્લાન્ટ ઉપર ઇફેક્ટ કરશે અને એક્વેટિક ઓર્ગેનિઝમ ઉપર પણ એની બહુ જ હાર્મફુલ ઇફેક્ટ જોવા મળે યુવીબી અને યુવીસી રેડિયેશનની. ઓકે, આટલી આપણે ચર્ચા કર્યા પછી હવે આગળ વધીએ. હવે આપણે મેન જે ઓઝોન લેયર ડિપ્લેશન થાય છે એના ઉપર ચર્ચા કરવાની છે. ઓઝોન લેયર ડિપ્લેશન. ઓકે, ઓઝોન લેયર ડિપ્લેશન આના ઉપર ચર્ચા કરવાની છે. હવે ઓઝોન લેયર ડિપ્લેશન એક્ઝેક્ટલી છે શું? આપણે બધાને ખબર છે કે ઓઝોન લેયર બની ગયું છે. એ ઓઝોન લેયર બન્યા પછી એની અંદર કંઈક પ્રોબ્લેમ આવે છે કે ઓઝોન લેયર છે એ જેટલું વધારે હોવું જોઈએ એનાથી ઓછું થાય છે કોઈક કારણોના કારણે. તો આપણે એને ઓઝોન લેયર ડિપ્લેશન કહી શકીએ. એટલે કે સિમ્પલ ભાષામાં જો કહેવા જઈએ તો થિકનિંગ નહીં પણ થિનિંગ or reduction in concentration of ozone. બરાબર છે. ઓઝોન લેયર ડિપ્લેશન કોને કહેશું? કે જે લેયર જે છે ઓઝોન લેયરનું એ એકદમ પાતળું થઈ જશે અથવા તો રિડક્શન થશે. કોનું રિડક્શન થશે? ઓઝોનનું રિડક્શન થશે. ઓઝોનનું જે કોન્સન્ટ્રેશન છે એની અંદર રિડક્શન થશે તો આપણે એને ઓઝોન લેયર ડિપ્લેશન કહેશું. બરાબર છે. ઓકે, ઓઝોન લેયર ડિપ્લેશન તો ખ્યાલ આવી ગયો, પરંતુ આ ઓઝોન લેયર ડિપ્લેશન કોના કારણે થાય છે? બરાબર છે. એના રીઝન શું છે? તો એના રીઝન્સ જોઈ લઈએ. કોઝ ઓફ ઓઝોન લેયર ડિપ્લેશન. એના રીઝન્સ કયા કયા છે એ આપણે એકવાર જોઈ લઈએ. કયા રીઝનના કારણે ઓઝોન લેયર ડિપ્લેશન આપણને જોવા મળે છે એ આપણે જોઈ લઈએ. કોઝ ઓફ ઓઝોન લેયર ડિપ્લેશન. ઓકે, કયા કયા રીઝન્સ છે? તો એમાં એક આપણે સિંગલ એક શું કહેવાય શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે. એ છે ODS. ODS. આ ODSનું જે ફૂલ ફોર્મ છે એ શું છે? ઓઝોન. ઓનો મતલબ થાય છે ઓઝોન. ઓકે, ઓનો મતલબ થાય છે ઓઝોન. ODSમાં ઓનો મતલબ થાય છે ઓઝોન. ઓઝોન. ડીનો મતલબ થાય છે ડિપ્લેટિંગ. અને એસનો મતલબ થાય છે સબસ્ટન્સ. ઓકે, ODSનું ફૂલ ફોર્મ શું થાય છે? ઓફ યોર ઓઝોન. ડી ફોર ડિપ્લેશન અને એસ ફોર સબસ્ટન્સ. એવા સબસ્ટન્સ કે જે ઓઝોન લેયરનું ડિપ્લેશન કરે છે. ઓકે, તો એવા કયા કયા મોલિક્યુલ્સ છે કે જેના કારણે ઓઝોન ડિપ્લેશન થાય છે? તો એની અંદર હું જોઉં પહેલા CFC. ઓકે, પહેલું છે CFC. બીજું છે હેલોજન્સ. યાદ રાખવાનું છે, પહેલું છે CFC, બીજું છે હેલોજન, ત્રીજું છે ક્લોરીન ટેટ્રાક્લોરાઇડ. બીજું છે મિથાઇલ ક્લોરોફોર્મ. ત્રીજું છે મિથાઇલ બ્રોમાઇડ. બરાબર, અહીંયા ઇઝીલી યાદ રહી જાય એટલા માટે મેં કાર્બનની જગ્યાએ કાર્બનની જગ્યાએ ખાલી કાર્બનનો C યુઝ કર્યો છે, મિથાઇલની જગ્યાએ M યુઝ કર્યો છે. એટલે એક સિમ્પલ રીતે આપણે યાદ રાખી શકીએ એના માટે આવું કર્યું છે. તો ફર્સ્ટ જે છે એ છે CFC, બીજું છે હેલોજન, ત્રીજું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ચોથું છે મિથાઇલ ક્લોરોફોર્મ, પાંચમું છે મિથાઇલ બ્રોમાઇડ. આ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ છે કે જેના કારણે ઓઝોન લેયરનું ડિપ્લેશન થાય છે. હવે આના સોર્સ જોઈ લઈએ કે કયા કયા એવા સોર્સ છે કે જેમાંથી આપણને CFC, હેલોજન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ અને મિથાઇલ બ્રોમાઇડ આપણને મળી આવે છે. તો એ ફરીથી એકવાર આના સોર્સ જોઈ લઈએ આપણે.
સોર્સની અંદર જો પહેલું છે સીએફસી, તો આ જે સીએફસી છે, સીએફસી એનું ફૂલ ફોર્મ છે, સીએફસીનું ફૂલ ફોર્મ છે ક્લોરો ફ્લુરો કાર્બન. ક્લોરોફ્લોરો કાર્બન ક્યાંથી મળે છે? એના જે સોર્સ છે એ સોર્સ કયા છે? તો પહેલું રેફ્રિજરેટર જે છે, રેફ્રિજરન્ટ છે એમાંથી, બીજું એસી જે છે એર કન્ડિશનર એમાંથી, અને ફોર્મ બ્લોવિંગ એજન્ટ કે જે ફોર્મ બનાવે છે એવા જે સબસ્ટન્સ છે એમાંથી સીએફસી મળી આવે છે. બીજું આપણે જોઈએ હેલોજન. હેલોન્સ, આ હેલોન્સની અંદર કોનો ઇન્ક્લુડ થાય છે? તો ફાયર એક્સટિંગ્યુઝર છે, ફાયર એક્સટિંગ્યુઝરની અંદર હેલોન્સ આવેલા હોય છે, અને એ હેલોન પણ ઓઝોન લેયર ડિપ્રેશન માટે રિસ્પોન્સિબલ છે. એ સિવાય આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ઓકે, એ સિવાય જે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે જે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે અને મિથાઇલ બંને સાથે લઈ લઈએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરોફોર્મ. ઓકે, આ બંને આપણને જેટલા ક્લિનિંગ એજન્ટ છે, આપણા ઘરમાં મોસ્ટ ઓફ ક્લિનિંગ એજન્ટ યુઝ કરતા હોય છે ફિનાઇલ ને બધું. ફિનાઇલ તો ન કહી શકાય, પરંતુ એ સિવાય બીજા ઘણા એવા કમ્પાઉન્ડ છે કે જે આપણે ક્લિનિંગ એજન્ટ તરીકે યુઝ કરીએ છીએ અને સોલ્વન્ટ તરીકે યુઝ કરીએ છીએ. એની અંદર કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરોફોર્મ આવેલા હોય છે. અને જે બીજું જે છે એ મિથાઇલ બ્રોમાઇડ. હવે મિથાઇલ બ્રોમાઇડ છે એના સોર્સ કયા છે? તો ફ્યુમિગન્ટ પેસ્ટિસાઇડ્સ આવે છે, ફ્યુમિજન્ટ પેસ્ટિસાઇડ્સ. એની અંદર આપણને ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ ખાસ જોવા મળે છે. આપણે ખાસ યાદ રાખવાનું છે, ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સના નામ યાદ રાખવાના છે, એ ખાસ ભૂલાય નહીં. જોઈ લઈએ તો એમાં એક આપણે ઓડીએસમાં કયા કયા આવે છે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સની અંદર? તો પેલું જે છે સીએફસી કે જેની અંદર ક્લોરોફ્લોરો, જેનું ફૂલ ફોર્મ છે ક્લોરોફ્લોરો કાર્બન, અને એને જે સોર્સ છે રેફ્રિજરન્ટ છે એસી છે, અને ફોર્મ ક્રિએટિંગ જે એજન્ટ હોય છે એની અંદર જોવા મળે છે. હેલોન્સની વાત કરીએ તો હેલોન્સમાં ખાસ કરીને જે ફાયર એક્સટિંગ્યુશર છે એની અંદર હેલોન્સ મોસ્ટ ઓફ આવેલા હોય છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, એની અંદર પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરોફોર્મ, આ પણ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ છે. અને લાસ્ટમાં જે બાકી રહે છે મિથાઇલ બ્રોમાઇડ પણ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ છે. આના બધા અલગ અલગ સોર્સ છે કે જેમાંથી આપણને ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ મળી આવે છે. બરાબર. ઘણીવાર એમસીક્યુની અંદર એવું પૂછાય છે કે સીએલ રિઝર્વોયર તરીકે કયા એલિમેન્ટ હોય છે? તો એની અંદર HCl એન્ડ બીજું છે ClONO2. આ બે કમ્પાઉન્ડ છે જે સીએલ રિઝર્વોયર તરીકે કામ કરે છે, અને એ પણ ઓઝોન લેયર ડિપ્લેશન માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, હવે જોઈ લઈએ ઓઝોન ડિસ્ટ્રિક્શન કઈ રીતે થાય છે. બરાબર, એ જોઈ લઈએ. ઓઝોન ડિસ્ટ્રિક્શન, ઓઝોન લેયરનું ડિસ્ટ્રિક્શન કઈ રીતે થાય છે એ આપણે એકવાર જોઈ લઈએ. ઓઝોન લેયરનું ડિસ્ટ્રિક્શન કઈ રીતે થાય છે? તો આપણને બધાને ખબર છે
કે ઓઝોન લેયર ક્યાં આવેલું હોય છે, તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન લેયર આવેલું હોય છે. પરંતુ અહીં એક હોય છે CFC. આ જે CFC છે એ મોસ્ટ ઓફ સ્ટ્રેટોસ્ફિયરની અંદર હાજર હોય છે. સોરી, ટ્રોફોસ્ફિયરની અંદર હોય છે. CFC ઓલવેઝ ટ્રોફોસ્ફિયરની અંદર હોય છે, પરંતુ થાય છે એવું કે આ ટ્રોફોસ્ફિયરમાંથી ઘણીવાર સ્ટ્રેટોસ્ફિયરની અંદર જતું રહે છે. સ્ટ્રેટોસ્ફિયરની અંદર પહોંચી જાય છે કોણ? CFC. હવે જે CFC છે તો એનું જો નામ આપણે ખબર હોય તો ક્લોરોફ્લોરોકાર્બન, એટલે કે C છે એ ક્લોરીન એવું રિપ્રેઝેન્ટ કરે છે. હવે જેવું જ CFC છે ટ્રોફોસ્ફિયરમાંથી સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચી જાય છે, તો સ્ટ્રેટોસ્ફિયર છે તો સ્ટ્રેટોસ્ફિયરની અંદર સનના રેઝ આવતા હોય છે, તો એની સાથે સાથે UV રેડિયેશન પણ આવતા હશે. તો હવે થશે શું, આ જે CFC છે આ CFC ઉપર UV રેડિયેશન આવશે. શું આવશે? UV રેડિયેશન આવશે. ओके, सो આવશે UV રેડિયેશન આવશે. UV रेडिएशन આવશે तो आ क्या हो रहा है, 1 मिनट. ओके, જે CFC છે એ CFC ટ્રોફોસ્ફિયરની અંદર સ્ટેબલ હોય છે. હવે થાય છે એવું, ટ્રોફોસ્ફિયરની અંદર CFC હોય છે, આ ટ્રોફોસ્ફિયરમાંથી CFC પહોંચી જાય છે સ્ટ્રેટોસ્ફિયરની અંદર પહોંચી જાય છે. જેવું જ CFC સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવે છે તો આ CFC ઉપર હવે UV રેડિયેશન આવશે, CFC ઉપર પડશે અને એમાંથી ક્લોરીન છૂટું પડશે. બરાબર છે. ટ્રોફોસ્ફિયર છે, ટ્રોફોસ્ફિયર ની અંદર CFC છે, તો CFC ટ્રોફોસ્ફિયરમાંથી મૂવ થઈને જશે સ્ટ્રેટોસ્ફિયરની અંદર. હવે સ્ટ્રેટોસ્ફિયરની અંદર CFC આવી જાય પછી એના પર UV રેડિયેશન આવે છે. UV રેડિયેશન આવશે એટલે તરત જ CFC નું ડિગ્રેડેશન થશે અને એમાંથી ક્લોરીન એટમ છે એ રિલીઝ થશે. ઓકે, UV રેડિયેશન વડે અને ક્લોરીન મોલેક્યુલ રિલીઝ થાય છે. અહીં આ જે ક્લોરીન મોલેક્યુલ રિલીઝ થાય છે તો આ ક્લોરીન મોલેક્યુલ હવે શું કરશે? બરાબર, સ્ટ્રેટોસ્ફિયરની અંદર ક્લોરીન મોલેક્યુલ રિલીઝ થાય છે ને, અને ઓઝોન લેયર પણ ક્યાં છે? સ્ટ્રેટોસ્ફિયરની અંદર જ છે. તો હવે શું થશે? આ જે ક્લોરીન મોલેક્યુલ છૂટો પડ્યો છે એ ક્લોરીન મોલેક્યુલ સ્ટ્રેટોસ્ફિયરમાં હાજર જે ઓઝોન લેયર હોય છે એની સાથે રિએક્શન કરશે અને ClO પ્લસ O2 બનાવશે. શું બનાવશે? ClO પ્લસ O2 બનાવશે. અને આ ClO ફરીથી ઓક્સિજન સાથે રિએક્શન કરશે અને Cl પ્લસ O2 બનાવશે. બરાબર. જો આ Cl ક્યાંથી આવે છે? આપણને બધાને ખબર છે CFC માંથી આવે છે. બરાબર છે. CFC માંથી ક્લોરીન મોલેક્યુલ છૂટો પડે છે. આ ક્લોરીન મોલેક્યુલ ઓઝોન લેયર કે જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓલરેડી પ્રેઝન્ટ છે એની સાથે રિએક્શન કરે છે. રિએક્શન કરીને ClO છૂટું પાડે છે અને ઓક્સિજન છૂટું પાડે છે. હવે જે આ ClO છે એ ClO શું કરશે? ફરીથી જે ઓક્સિજન મોલેક્યુલ છે એની સાથે રિએક્શન કરશે. એક્ઝેક્ટલી ઓક્સિજન મોલેક્યુલ તો ન કહી શકાય, પરંતુ એનો પેરોક્સાઇડ કહી શકાય. બરાબર, પેરોક્સાઇડ સાથે રિએક્શન કરે છે અને Cl પ્લસ O2 બનાવે છે. ઓકે, એટલે આ થઈ આખી રિએક્શન કે એક્ઝેક્ટલી ઓઝોન લેયરનું ડિપ્લેશન કઈ રીતે થાય છે. ઓકે, હવે જો ઓઝોન લેયરનું ડિપ્લેશન થઈ ગયું તો પછી શું થશે? એ આપણે સ્ટડી કરીએ એ પહેલાં એ જોઈ લઈએ કે ઓઝોન લેયર જે છે, આપણે ઓઝોન લેયરની વિશે સ્ટડી તો કરી, પણ ઓઝોન લેયર એ પણ જોયું. જો અહીંયા આપણે જોઈ ગયા ઓઝોન લેયર છે એ મેક્સિમમ એનું કોન્સન્ટ્રેશન 25 કિલોમીટર સુધીનું હોય છે. બરાબર, એ આપણે જોઈ ગયા છે. આ 25 કિલોમીટર જેટલું એનું કોન્સન્ટ્રેશન હોય છે. પણ એક એવા ટોપિક વિશે ચર્ચા કરવાની છે કે જેમાંથી મોસ્ટ ઓફ MCQ પૂછાતા હોય છે. એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. એ ટોપિક કયો છે? બહુ જ મોસ્ટ IMP ટોપિક છે. ઓઝોન લેયર રિલેટેડ જ આપણે સ્ટડી કરવાની છે એમાં. તો એ ટોપિક કયો છે જોઈ લઈએ. તો ઓઝોન જે લેયર છે એ કયા યુનિટની અંદર મેઝર થાય છે?
તો ફર્સ્ટ ઓફ આપણે એનો યુનિટ જોવાનું છે કે કયા યુનિટની અંદર મેઝર થાય છે. તો એનો યુનિટ છે ડોપ્સન. કયો યુનિટ છે? ડોપ્સન એટલે કે DU. આ આખો યુનિટ છે ઓઝોન લેયરને મેઝર કરવા માટેનો. ઓકે, હવે 1 DU તમને કદાચ MCQ ની અંદર પૂછાઈ જાય કે 1 DU બરાબર શું થાય, બરાબર? તો આપણે કહેશું 1 DU બરાબર 1 પાર્ટ્સ પર બિલિયન O3. બરાબર, આપણને ખબર છે કે ડોપ્સન યુનિટની અંદર ઓઝોન લેયર મેઝર થાય છે, બરાબર, પણ 1 DU બરાબર કેટલા ઓઝોન ના મોલેક્યુલ? તો 1 DU બરાબર 1 પાર્ટ્સ પર બિલિયન O3, બરાબર છે. પ્લસ બીજું 1 DU બરાબર, હજી પણ આમાંથી ક્વેશ્ચન આવી શકે છે, 1 DU બરાબર તો એની થિકનેસ શું? તો 0.001 mm. આ થિકનેસ છે ઓઝોન લેયરની. સોરી, માફ કરજો, એક 0 વધારે થઈ ગયું છે. 0.01 mm જેટલી થિકનેસ હોય. 1 DU નો મતલબ થાય 0.01 mm. ઓકે, અને હજી એક પણ છે કે 1 DU બરાબર 1.69 ઇન્ટુ 10⁻16 ઓઝોન મોલેક્યુલ પર સ્ક્વેર, બરાબર. એક સ્ક્વેરની અંદર જો 1 DU આપેલું હોય તો એની અંદર કેટલા ઓઝોન મોલેક્યુલ હોય? તો 2.69 ઇન્ટુ 10⁻16 મોલેક્યુલ આવેલા હોય છે. ઓકે, પ્લસ બીજું કે એવરેજ થિકનેસ પૂછવામાં આવે કે ઓઝોન લેયરની એવરેજ થિકનેસ, એવું પૂછાય કે ઓઝોન લેયરની એવરેજ થિકનેસ કેટલી છે? તો આપણે શું જવાબ આપશું? તો આપણે કહેશું 300 DU. બરાબર, એવરેજ થિકનેસ જો પૂછવામાં આવે તો થાય 300 DU એટલે કે 3 mm. બરાબર, 3 mm એની થિકનેસ થશે ઓઝોન લેયરની. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે ઓઝોન લેયર 300 DU જેટલી થિકનેસ હોય છે ઓઝોન લેયરની, તો હું એને એવું ક્યારે કહીશ કે ઓઝોન હોલ ક્રિએટ થયું છે? બરાબર, 3 mm ની જો થિકનેસ હોય એટલે કે એવરેજ થિકનેસ છે, પરંતુ આ થિકનેસ કેટલી ઓછી થાય તો હું એને ઓઝોન હોલ અથવા તો ઓઝોન લેયરનું ડિપ્લેશન કહી શકું, અથવા તો 3 mm માંથી કેટલું ઓઝોન લેયર ડિપ્લેટ થાય કે જેના કારણે અર્થ ઉપર રહેલા એનિમલ, પ્લાન્ટ, એક્વેટિક ઓર્ગેનિઝમને નુકસાન થાય. તો ખાસ યાદ રાખજો, એ પણ હું કહી દઉં કે જે ઓઝોન હોલ જે છે, ઓઝોન હોલ ક્યારે કહેવાશે? કે જ્યારે 220 DU કરતા ઓછું લેયર હશે. 220 DU કરતા એટલે કે 220 ડોપ્સન કરતા ઓછો લેયર હશે તો હું એને ઓઝોન હોલ કહીશ. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. અને એક બીજો ક્વેશ્ચન જે પૂછાતો હોય છે, જે હોટ ફેવરેટ હોય છે, વર્લ્ડ ઓઝોન ડે. તો 16 સપ્ટેમ્બરના દિવસે આપણે વર્લ્ડ ઓઝોન ડે સેલિબ્રેટ કરીએ છીએ. 16 સપ્ટેમ્બરના દિવસે આપણે વર્લ્ડ ઓઝોન ડે સેલિબ્રેટ કરીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે, આ ટોપિક યાદ રહેવા જોઈએ. બરાબર, ફરીથી એકવાર આજે હોટ ટોપિક છે એની ચર્ચા કરી નાખીએ. ઓકે, યુનિટ જોઈએ ઓઝોન લેયરનું. તો એ ઓઝોન લેયર હંમેશા ડોપ્સનની અંદર ચેક થાય છે. 1 DU બરાબર 1 પાર્ટ્સ પર બિલિયન O3, 1 DU બરાબર 0.01 mm અને 1 DU બરાબર 2.69 into 10⁻16 ઓઝોન મોલેક્યુલ પર સ્ક્વેર. આવું થાય છે. અને એવરેજ થિકનેસ કેટલી હોય છે? તો 300 DU જેટલી એવરેજ થિકનેસ હોય છે. 300 DU જેટલી એવરેજ થિકનેસ હોય છે, અથવા તો 3 mm જેટલી થિકનેસ હોય છે ઓઝોન લેયરની. ઓકે, ઓઝોન લેયર માં ઓઝોન હોલ પડ્યું એવું ક્યારે કહી શકાય? કે જ્યારે 300 DU એની જે એવરેજ થિકનેસ છે એમાંથી થિકનેસ 220 DU કરતાં જો ઓછી થાય છે તો હું એને ઓઝોન હોલ થયું એવું કહેવાશે, ઓઝોન ડિપ્લેશન થયું એવું કહેવાશે. અને વર્લ્ડ ઓઝોન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ ઓઝોન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણે જે મેઇન ટોપિક ઉપર જતા રહીએ કે કયા ટોપિક ઉપર આપણે ચર્ચા થઈ રહી હતી, તો ફરીથી કહીએ કે ઓઝોન ડેસ્ટ્રિક્શન ઉપર ચર્ચા થઈ રહી હતી. એમાં આપણે એવું કીધું કે CFC છે, તો એ CFC ટ્રોપોસ્ફિયરમાંથી સ્ટ્રેટોસ્ફિયરમાં મૂવ થાય છે. સ્ટ્રેટોસ્ફિયરમાં જેવું આવે છે એટલે કે એના ઉપર UV રેડિયેશન આવશે. UV રેડિયેશનના કારણે CFCમાંથી ક્લોરિન મોલેક્યુલ છૂટો પડે છે, અને ક્લોરિન મોલેક્યુલ છૂટો પડી ગયા પછી એ ઓક્સિજન સાથે રિએક્શન કરે છે, ઓઝોન હોલ સાથે રિએક્શન કરે છે, એટલે કે O3 સાથે રિએક્શન કરે છે, અને લાસ્ટમાં Cl અને O2 બનાવે છે. તો હવે જોઈએ
આગળ કે 1 ક્લોરીન મોલિક્યુલ હશે, 1 ક્લોરીન મોલિક્યુલ જો હોય તો એ કેટલા એવા હા 1 ક્લોરીન મોલિક્યુલ હશે તો કેટલા ઓઝોન મોલિક્યુલને ડિસ્ટ્રોય કરશે? તો 1 ક્લોરીન મોલિક્યુલ હશે તો 10⁵ O3 મોલિક્યુલને ડિસ્ટ્રોય કરશે. ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. 1 ક્લોરીન મોલિક્યુલ હશે તો 10⁵ O3 મોલિક્યુલને ડિસ્ટ્રોય કરશે. 10⁵ એટલે 1 લાખ મોલિક્યુલ થયા ને, 1 લાખ O3 મોલિક્યુલને ડિસ્ટ્રોય કરશે અને પછી ઓટોમેટિકલી ક્લોરીન મોલિક્યુલ ડીએક્ટિવેટ થઈ જશે. ઓકે, ચલો હવે થોડીક ઓઝોન હોલ વિશે ચર્ચા કરીએ. હવે આપણે જોઈએ ઓઝોન હોલ વિશે થોડી ચર્ચા કરીએ. ઓઝોન હોલ વિશે સ્ટડી કરીએ. હજો પહેલો પોઈન્ટ તો આપણે જોઈ ગયા કે ઓઝોન હોલ ક્યારે કહેવાશે કે જ્યારે ઓઝોન લેયર છે એ 300 DU માંથી 220 DU કરતાં જો ઓછું થાય છે ઓઝોન લેયરનું કોન્સન્ટ્રેશન, તો આપણે હું એને કહી શકીશ કે ઓઝોન હોલ થઈ ગયું છે. હવે ઓઝોન હોલ છે એ સૌથી થિકેસ્ટ એટલે કે જાડું ક્યાં હોય છે? થિકેસ્ટ ઓઝોન લેયર ક્યાં હોય છે? તો થિકેસ્ટ ઓઝોન લેયર ઇક્વેટર ઉપર હોય છે. આવું ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે થિકેસ્ટ ઓઝોન લેયર ક્યાં હોય છે? તો ઇક્વેટર ઉપર થિકેસ્ટ ઓઝોન લેયર હોય છે. ફર્સ્ટ ટાઈમ ઓઝોન હોલ ક્યાં ઓબ્ઝર્વ થયો હતો? ફર્સ્ટ ટાઈમ ઓઝોન હોલ ક્યાં ઓબ્ઝર્વ થયો હતો? તો ફર્સ્ટ ટાઈમ ઓઝોન હોલ 1985 ની અંદર એન્ટાર્કટિકા જે છે એન્ટાર્કટિકાની અંદર આપણને જોવા મળ્યો હતો. એન્ટાર્કટિકાની અંદર પણ એક સ્પેસિફિક સિઝનની અંદર જ આપણને જોવા મળ્યો હતો. ક્યારે? સ્પેસિફિક સિઝનની અંદર જ આપણને જોવા મળ્યો હતો. એ સિઝન કઈ છે જોઈ લઈએ. એ સ્પેસિફિક સિઝનમાં જોવા મળ્યો હતો. એ સિઝન કઈ છે તો એ જોઈ લઈએ. સ્પ્રિંગની અંદર એટલે કે જે વસંત ઋતુ કહેવામાં આવે છે, સ્પ્રિંગની અંદર જોવામાં આવ્યો હતો. અને ખાસ કરીને જો ટાઈમ પીરિયડ પૂછવામાં આવે તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મંથની અંદર આપણને જોવા મળ્યું હતું. બરાબર, એટલે આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ? આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ઓઝોન હોલની. ઓઝોન હોલ ક્યારે કહેવાય કે જે ઓઝોન લેયર છે એ 220 ડેપ્સન કરતાં જો ઓછું થાય છે તો એને હું ઓઝોન હોલ કહીશ. થિકેસ્ટ ઓઝોન લેયર ક્યાં આવેલું હોય છે? તો ઇક્વેટરની અંદર આવેલું છે. થિકેસ્ટ ઓઝોન લેયર ક્યાં આવેલું છે? ઇક્વેટરમાં આવેલું છે. ફર્સ્ટ ટાઈમ ઓઝોન હોલ ક્યાં ઓબ્ઝર્વ થયું હતું? તો 1985 ની અંદર એન્ટાર્કટિકાની અંદર ઓબ્ઝર્વ થયું હતું. બરાબર છે. અને ખાસ કરીને સ્પ્રિંગ અને સપ્ટેમ્બર ઓક્ટોબર ટાઈમ પીરિયડની અંદર આપણને ત્યાં ઓઝોન હોલ જોવા મળે છે. પણ પ્રશ્ન એ થાય છે, ખાસ સાંભળજો, પ્રશ્ન એ થાય છે કે એન્ટાર્કટિકાની અંદર તો બહુ જ ઠંડી છે, માનવ વસાહત પણ નથી, તો ત્યાં ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ એટલે કે ODS રિલીઝ થવાના પણ ચાન્સ નથી. બરાબર છે. એ રિલીઝ પણ નથી થતા. અને એ રિલીઝ નથી થતા, ODS નથી, તો ઓઝોન હોલ કઈ રીતે ક્રિએટ થાય ત્યાં? પ્રશ્ન એમ જ છે પહેલો. હા, ચલો આપણે જ્યાં માનવ વસાહત રહે છે ત્યાં એર કન્ડિશનર હશે, બરાબર, અંદર ઘણા બધા ફોર્મિંગ એજન્ટ હશે, ઘણા બધા પેસ્ટિસાઇડ્સ યુઝ થતા હશે, જેમાંથી CFC છે, મિથાઇલ ક્લોરાઇડ છે, મિથાઇલ બ્રોમાઇડ છે, ક્લોરોફોર્મ છે, એવું ઘણું બધું રિલીઝ થતું હશે અને જે ઉપર જઈને સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન હોલને નુકસાન પહોંચાડતા હશે. પરંતુ એન્ટાર્કટિકાની અંદર તો માનવ વસાહત છે જ નહીં, તો ત્યાં કઈ રીતે ઓઝોન હોલ પડે છે? અને ફર્સ્ટ ટાઈમ પણ ત્યાં જ ઓબ્ઝર્વ થયું હતું. તો એનું જે રીઝન છે એનું હું તમને કહું કે એ કોના કારણે થાય છે. તો એ જે થવાનું રીઝન છે એ છે PSC ના કારણે. બરાબર, કોના કારણે થાય છે? PSC ના કારણે. હવે PSC છે શું? તો PSC કંઈ નથી, પોલાર સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ. PSC નું ફૂલ ફોર્મ છે પોલાર સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ. આ એક ક્લાઉડનું ફોર્મેશન થાય છે. બરાબર છે. આ કેમ ફોર્મેશન થાય છે? કારણ કે ત્યાં એક્સ્ટ્રીમ કોલ્ડ કન્ડિશન હોય છે. એક્સ્ટ્રીમ કોલ્ડ કન્ડિશન હોય તો PSC નું ફોર્મેશન થશે. આ PSC નું ફોર્મેશન થશે.
બરાબર છે. અને આ પીએસસી નું ફોર્મેશન થાય છે એક્સ્ટ્રીમ કોલ્ડ કન્ડિશનના કારણે. એના કારણે ત્યાં હવે શું થાય છે જોજો, સાંભળજો. પીએસસી શું કરશે, જ્યારે ઇનએક્ટિવ ક્લોરીન મોલિક્યુલ હશે તો પીએસસી એને શું કરશે, એક્ટિવ કરી દેશે. શું કરી દેશે, એક્ટિવ ક્લોરીન મોલિક્યુલની અંદર કન્વર્ટ કરી દેશે. હવે જેવું એક્ટિવ થશે એટલે તરત જ ઓઝોન હોલ ડિપ્લેશન સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે. આ મેઇન રીઝન છે ત્યાં ઓઝોન હોલ ડિપ્લેશન થવાનું. બરાબર, આગળ જઈએ. ઓકે, હવે એ જોઈએ કે કઈ હાર્મફુલ ઇફેક્ટ આપણા ઉપર થાય છે ઓઝોન ડિપ્લેશન થવાના કારણે, ઓઝોન હોલ ક્રિએટ થવાના કારણે. એ જોઈ લઈએ કઈ કઈ ઇફેક્ટ આપણી ઉપર જોવા મળે છે. ઇફેક્ટ જોઈ લઈએ તો કઈ ઇફેક્ટ જોવા મળશે, તો યુવીબી રેડિયેશન આવશે. બરાબર, યુવીબી રેડિયેશનના કારણે શું ઇફેક્ટ થશે, પહેલું તો સ્કિન કેન્સર થશે. બરાબર, સ્કિન કેન્સરની અંદર કયા કયા કેન્સર થવાના ચાન્સીસ છે, તો મેલેનોમા અને બીજું કાર્સિનોમા. મેલેનોમા અને કાર્સિનોમા નામના બે સ્કિન કેન્સર થવાના ચાન્સીસ છે. બીજું આઈ ડેમેજ થશે. બરાબર, આઈ ડેમેજની અંદર શું થઈ શકે છે, આપણે કેટરેક્ટ થઈ શકે છે. અને આપણે સાદી ભાષામાં મોતિયો પણ કહીએ છીએ, તો મોતિયોની પ્રોબ્લેમ પણ થઈ શકે છે. ઓકે, આઈ ડેમેજ થઈ શકે છે. ઓકે, ઇમ્યુન સિસ્ટમ સપ્રેશન થશે. ઇમ્યુન સિસ્ટમ સપ્રેશન થશે. ઓકે, પછી પ્લાન્ટ ઉપર શું ઇફેક્ટ જોવા મળે છે, આ તો જોઈ લીધું હ્યુમન ઉપર. તો પ્લાન્ટ ઉપર શું ઇફેક્ટ જોવા મળે છે, તો પ્લાન્ટ ઉપર જોઈ લઈએ કે પ્લાન્ટ અને ક્રોપ્સ ઉપર, પ્લાન્ટ્સ એન્ડ ક્રોપ્સ પર શું ઇફેક્ટ જોવા મળે છે. તો પ્લાન્ટ્સ અને ક્રોપ્સની અંદર શું થશે, સિમ્પલ વસ્તુ છે કે ફોટોસિન્થેસિસ રિડ્યુસ થશે. ફોટોસિન્થેસિસ રિડ્યુસ થશે. સાથે સાથે ગ્રોથ પણ રિડ્યુસ થશે. ઓબ્વિયસ છે, ફોટોસિન્થેસિસ રિડ્યુસ થાય તો ગ્રોથ પણ રિડ્યુસ થવાનું છે. સાથે સાથે ડેમેજ થશે, ડીએનએ ડેમેજ થશે. અને એના કારણે જે ઇલ્ડ મળે છે આપણને, જે પ્રોડક્શન મળે છે એ ઓછું થવાનું છે. ઓકે, બીજું જે એક્વેટિક ઇકોસિસ્ટમ છે, એક્વેટિક ઇકોસિસ્ટમ્સ છે, આ એક્વેટિક ઇકોસિસ્ટમ ઉપર શું ઇફેક્ટ જોવા મળશે, તો જે ફાઇટોપ્લેન્ક્ટોન છે, એટલે કે ઓશિયનની જે સરફેસ છે એના ઉપર ફાઇટોપ્લેન્ક્ટોન તરતા હશે, તો એ ફાઇટોપ્લેન્ક્ટોન છે એના ઉપર એડવર્સ ઇફેક્ટ જોવા મળશે. ઇફેક્ટ ઓન ફાઇટોપ્લેન્ક્ટોન. બરાબર છે, ફાઇટોપ્લેન્ક્ટોન ઉપર ઇફેક્ટ જોવા મળશે. એના કારણે શું થશે, ઇમ્પેક્ટ ઓન ફૂડ ચેન. તો ફૂડ ચેન ઉપર આપણને ઇમ્પેક્ટ જોવા મળશે. બરાબર છે. અને એના કારણે બીજું એક જે થશે એ થશે ફિશનું જે પ્રોડક્શન છે, ફિશ પ્રોડક્શન પણ રિડ્યુસ થશે. ઓકે, તો આવા અમુક ઇફેક્ટ જે છે આપણને જોવા મળશે ઓઝોન લેયરની અંદર ડિપ્લેશન થવાના કારણે. બીજું, આપણે જે રોજિંદા જીવનની અંદર અમુક વસ્તુઓ હોય છે, જેવા કે પ્લાસ્ટિક છે, રબર છે. દિલ ક્યાંથી બની જાય છે ભાઈ, દિલ નથી બનાવવાના. ઓકે, રબર છે, આ સાથે વુડ છે અને ફાઈબર છે. આ બધાનું ઇઝીલી ડિગ્રેડેશન થવા મળશે. બરાબર છે, એટલે કે આપણે જો પાણીની ટાંકી ઘરના ઉપર મૂકેલી છે, અથવા તો કોઈક ફેન્સી ડિઝાઇનવાળી કોઈક વસ્તુ ફેબ્રિક્સની બનાવેલી છે અને એના એ સીધો આપણા જ સનલાઇટના કોન્ટેક્ટમાં આવતું હોય તો એ ઇઝીલી ડિગ્રેડ થવાના ચાન્સીસ વધી જવાના છે. બરાબર, તો આવી બધી ઇફેક્ટ આપણને ઓઝોન હોલની ના કારણે જોવા મળશે. બરાબર છે. હવે આગળ જોઈ લઈએ કે ભાઈ આમાં કયા કયા કન્વેન્શન છે કે જે ઓઝોન લેયરનું
ઓઝોન હોલ ક્રિએટ થતું આપણને રોકે છે. એ પહેલાં આપણે એક નોર્મલી રિવિઝન કરી દઈએ, બહુ જ વધારે નહીં પણ એકદમ શોર્ટની અંદર આપણે ઓઝોન વિશે વાત કરી નાખીએ. તો આપણે ચર્ચા કરવાની છે ઓઝોનની. તો કઈ રીતે ઓઝોન લેયરનું ફોર્મેશન થાય છે એ જોઈ ગયા. ઓઝોન લેયર ક્યાં આવેલું હોય છે? સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું હોય છે. બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આપણે પૂછાય છે કે ઓઝોન લેયર ક્યાં લોકેટેડ હોય છે તો આપણને ખબર હોવી જોઈએ કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર લોકેટેડ હોય છે. ઓકે, એ બહુ આઈએમપી ક્વેશ્ચન છે. બીજું ઓઝોન લેયર ડિપ્લેશન. તો ઓઝોન લેયર ડિપ્લેશનની અંદર એક્ઝેક્ટલી શું થાય છે કે ઓઝોન લેયર જે છે એનું ડિગ્રેડેશન થાય છે, બરાબર. એને ઓઝોન લેયર ડિપ્લેશન કહેવાય છે. અને એ ડિપ્લેશન કોના કારણે થાય છે? તો એ ઓડીએસના કારણે થાય છે, ઓઝોન લેયર ડિપ્લેટિંગ સબસ્ટન્સ, એના કારણે થાય છે. અને એ કયા કયા છે? તો એમાં આપણે જોયું સીએફસી છે, બરાબર. એક આપણે જોઈ ગયા સીએફસી. બીજું જોયું હેલોન્સ, બરાબર. હેલોન્સ જોઈ ગયા. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન મિથાઇલ ક્લોરોફોર્મ અને મિથાઇલ બ્રોમાઇડ. આ સિવાય સીએલ રિઝર્વોયર, આ એક અલગથી મેં ક્વેશ્ચન અહીંયા લખ્યો છે જે એક્ઝામની અંદર બહુ પૂછાતો હોય છે. સીએલ રિઝર્વોયર તરીકે કોણ કામ કરે છે? તો HCl અને ClO કામ કરે છે. ઓઝોન ડિસ્ટ્રિક્શનની વાત કરીએ તો ખાસ યાદ રાખવાનું છે ઓઝોન ડિસ્ટ્રિક્શનની અંદર કે CFC જે છે એ ટ્રોપોસ્ફિયરની અંદર સ્ટેબલ હોય છે, પરંતુ CFC ટ્રોપોસ્ફિયરમાંથી મૂવ થઈને સ્ટ્રેટોસ્ફિયરની અંદર જતું રહેશે. જેવું સ્ટ્રેટોસ્ફિયરની અંદર જશે એટલે કે યુવી રેડિયેશનના કોન્ટેક્ટમાં આવશે અને CFCમાંથી Cl છૂટો પડશે. હવે આ Cl શું કરે છે? આ જે Cl છે એ Cl ઓક્સિજન સાથે ઓઝોન લેયર સાથે રિએક્શન કરીને ClO પ્લસ O2 બનાવે છે અને લાસ્ટમાં Cl પ્લસ O2 બનાવે છે. અને એના કારણે ઓઝોન હોલની અંદર ડિપ્લેશન થાય છે, બરાબર. અને બીજા જે આઈએમપી ટોપિક છે એનું આપણે એકવાર રિવિઝન કરી ગયા છીએ, એટલે ફરીથી આગળ નીકળીએ. અને હા, આ બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. 1 ક્લોરીન મોલિક્યુલ કેટલા ઓઝોન મોલિક્યુલનું ડિસ્ટ્રિક્શન કરી શકે છે? તો આપણને ખબર હોવી જોઈએ 10⁵, બરાબર. 10⁵ એટલે કે 1 લાખ મોલિક્યુલ થાય. કેટલા? 1 લાખ મોલિક્યુલ થાય. ઓઝોન હોલનું ડિપ્લેશન, ઓઝોન હોલ કઈ રીતે ક્રિએટ થાય છે? તો ઓઝોન હોલ જે છે એમાં ખાસ જોઈએ કે ઓઝોન હોલ પહેલાં તો કેવું કોને? તો 220 DU કરતાં ઓછું ઓઝોન લેયરનું કોન્સન્ટ્રેશન હોય તો આપણે એને ઓઝોન હોલ ક્રિએટ થઈ ગયું એવું કહેવાશે. સૌથી જાડામાં જાડું ઓઝોન લેયર ક્યાં આવેલું હોય છે? તો ઇક્વેટર ઉપર આવેલું હોય છે. અને ફર્સ્ટ ટાઈમ ઓઝોન હોલ ક્યાં ઓબ્ઝર્વ થયો હતો? તો એન્ટાર્કટિકાની અંદર ઓબ્ઝર્વ થયો હતો કે અંટાર્કટિકાની અંદર સ્પ્રિંગ ઋતુની અંદર, એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યું હતું. અને એન્ટાર્કટિકાની અંદર જ કેમ ઓઝોન હોલ ક્રિએટ થાય છે? તો એનું મેઇન જે રીઝન છે એ છે PSCના કારણે, એટલે કે પોલાર સ્ટ્રેટોસ્ફેરિક ક્લાઉડ. આ જે ફોર્મેશન થાય છે એના કારણે ઓઝોન હોલ એન્ટાર્કટિકાની ઉપર ક્રિએટ થાય છે. એક્સ્ટ્રીમ કોલ્ડ કન્ડિશનના કારણે PSC ફોર્મેશન થાય છે. હવે આ PSC કરે છે શું? ઇનએક્ટિવ ક્લોરીન મોલિક્યુલ છે એને એક્ટિવ ક્લોરીન મોલિક્યુલની અંદર કન્વર્ટ કરી દે છે, બરાબર છે. ઇફેક્ટ શું થાય છે? તો પહેલું UVB રેડિયેશન આવે છે. જો ઓઝોન હોલ ક્રિએટ થઈ ગયું તો કઈ ઇફેક્ટ થશે? તો સ્કિન કેન્સર થાય છે. સ્કિન કેન્સરની અંદર મેલેનોમા છે, કાર્સિનોમા છે. આંખમાં અંદર કેટરેક્ટ થાય છે, એટલે કે મોતિયોનું થાય છે. પ્લાન્ટ અને ક્રોપની અંદર બહુ ઇફેક્ટ જોવા મળે છે. એક્વેટિક ઇકોસિસ્ટમની અંદર ઇફેક્ટ જોવા મળે છે, જેના કારણે ફૂડ ચેન જે છે એ ફૂડ ચેન ડિસ્ટર્બ થઈ જાય છે. ઓકે, પછી પ્લાસ્ટિક, રબર, વુડ અને ફેબ્રિકનું ઇઝીલી ડિગ્રેડેશન થવા મળે છે. ઓકે, હવે આપણે જે મેઇન જોવાનું છે એ છે કન્વેન્શન, કે કયા કયા કન્વેન્શન થઈ ગયા છે. કન્વેન્શન જોઈ લઈએ એકવાર. બહુ જ વધારે પડતા આમાં કન્વેન્શન નથી, 3 જ કન્વેન્શન છે જે આપણે યાદ રાખવાના છે. ઓકે, કન્વેન્શન્સ. ઓકે, કન્વેન્શન્સ કયા કયા થઈ ગયા છે? તો એમાં ઓઝોન લેયર માટે એકદમ શોર્ટમાં યાદ રાખવાનું છે VMK. આ 3 કન્વેન્શન થઈ ગયા છે, બરાબર. V ઉપરથી વિયેના કન્વેન્શન, M ઉપરથી મોન્ટ્રિયલ અને K ઉપરથી કિગાલી કન્વેન્શન થઈ ગયા છે. ઓકે, વિયેના કન્વેન્શન એટલે કે ફર્સ્ટ V ની આપણે જો વાત કરીએ તો ફર્સ્ટ V નો મતલબ શું છે? વિયેના કન્વેન્શન. તો એ જોઈએ શું છે વિયેના કન્વેન્શન. ઓકે, વિયેના કન્વેન્શન શા માટે થઈ ગયું? તો વિયેના કન્વેન્શન થયું છે પ્રોટેક્શન
ઓફ ઓઝોન લેયર. ઓઝોન લેયર, બરાબર. ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે વિયના કન્વેન્શન થયું છે. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર આવેલું છે નેરોબી કેન્યાની અંદર. આ ઘણીવાર પૂછાઈ શકે. નેરોબી કેન્યાની અંદર હેડક્વાર્ટર આવેલું છે. ઓકે. અને આની અંદર 1991ની અંદર ઇન્ડિયા જોઈન થયું હતું. હવે ઇન્ડિયાની અંદર જોઈન થયું હતું. અને આ વિયના કન્વેન્શન છે એ ક્યારે સ્ટેબિલાઇઝ થયું હતું? તો 1985ની અંદર સ્ટેબિલાઇઝ થયું હતું. અને ભારત 1991ની અંદર એનું મેમ્બર બન્યું હતું. બરાબર છે. બીજું જે હતું VMK, આમાંથી હવે એમની ચર્ચા કરી. તો એમ શું હતું? તો એમ છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ. આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ જે છે, આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ મોન્ટ્રિયલ પ્રોટોકોલ શેના માટે થયું હતું? તો ODS સબસ્ટન્સ છે, જે ODS સબસ્ટન્સ છે એને ડિપ્લેટ કરવા માટે, બરાબર. એટલે કે ODS ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ છે એને રિડ્યુસ કરવા માટે મોન્ટ્રિયલ પ્રોટોકોલ સ્ટેબિલાઇઝ થયો હતો. ક્યારે સ્ટેબિલાઇઝ થયો હતો? તો 1987ની અંદર સ્ટેબિલાઇઝ થયો હતો. આનું પણ હેડક્વાર્ટર નેરોબી કેન્યાની અંદર આવેલું છે. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ વિયના કન્વેન્શનની અંડર જ આવે છે. અને એની અંદર ઇન્ડિયા 1992ની અંદર જોઈન થયું હતું. 1992ની અંદર ઇન્ડિયા જોઈન થયું હતું. હા, ઇન્ડિયા જોઈન થયું હતું. અને લાસ્ટમાં જે છે કિગાલી, બરાબર. અને ખાસ વાત આપણે અહીંયા યાદ રાખશું, ODS સબસ્ટન્સને રિડ્યુસ કરવા માટે મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવ્યો હતો. અને સાથે સાથે ખાસ કરીને ઘણીવાર પૂછાય છે CFC ને રિડ્યુસ કરવા માટે કયો પ્રોટોકોલ આવ્યો હતો? મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવ્યો હતો. જો ફરીથી એકવાર કહી દઉં, વિયના કન્વેન્શન જે છે એ વિયના કન્વેન્શન કોના માટે હતો? તો પ્રોટેક્શન ઓફ ઓઝોન લેયર. ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે વિયના કન્વેન્શન થયો છે. જ્યારે મોન્ટ્રિયલ પ્રોટોકોલ કોના માટે થયો છે? તો ODS જે સબસ્ટન્સ છે એને રિડ્યુસ કરવા માટે થયો છે. એટલે કે CFC ને રિડ્યુસ કરવા માટે મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો છે. બરાબર. હવે એના પછી કિગાલી. એના પછી આપણે જોઈએ કિગાલી. કિગાલી એમેન્ડમેન્ટ. કિગાલી એમેન્ડમેન્ટ. કિગાલી એમેન્ડમેન્ટ. ઓકે. આ કિગાલી એમેન્ડમેન્ટ એ પણ મોન્ટ્રિયલ પ્રોટોકોલનો જ એક પાર્ટ છે. બરાબર છે. એટલે કે મોન્ટ્રિયલ પ્રોટોકોલના અંડર જ કિગાલી એમેન્ડમેન્ટ આવે છે. અને આ કિગાલી એમેન્ડમેન્ટની અંદર શું કહ્યું હતું કે રિડ્યુસ કરવાનું છે HFC ને. બરાબર, HFC ને એ રિડ્યુસ કરવાનું છે એવું કિગાલી એમેન્ડમેન્ટમાં કહેવામાં આવ્યું. જો પહેલાં હતું CFC નો બહુ વધારે પડતો યુઝ થતો હતો, તો એ CFC ના કારણે ઓઝોન હોલ પડતું હતું. તો હવે એ CFC ને જગ્યાએ આપણે લઈ આવ્યા HFC. બરાબર. પણ HFC ના કારણે પણ ઓઝોન હોલ ક્રિએટ થાય છે. હા, CFC જેટલું પોટેન્શિયલ નથી, પરંતુ HFC ના કારણે ઓઝોન હોલ ક્રિએટ થાય છે. પરંતુ હવે આ HFC ના રિડક્શન માટે કંઈક કરવું પડશે, તો એના માટે આવ્યું છે કિગાલી એમેન્ડમેન્ટ. ઓકે. ને કિગાલી એમેન્ડમેન્ટમાં શું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે HFC નું જેટલું બને એટલું ઓછું યુઝ કરવાનું છે, એટલે કે ફેઝ ડાઉન કરવાનું છે. બરાબર, HFC નું. ઓકે. હવે આગળ વધીએ. ફરીથી એકવાર જો રિવિઝન કરવું તો 3 આપણે એમેન્ડમેન્ટ જોઈ, 3 આપણે કન્વેન્શન ખાસ કરીને જોયા. બરાબર છે. એમાં આપણે યાદ રાખ્યું છે VMK. V ઉપરથી વિયના, M ઉપરથી મોન્ટ્રિયલ, K ઉપરથી કિગાલી. આ 3 ઓઝોન લેયર માટે થઈ ગયા છે. વિયના કન્વેન્શન જેની અંદર આપણે પ્રોટેક્શન ઓફ ઓઝોન લેયર, મોન્ટ્રિયલ પ્રોટોકોલ એની અંદર આપણે ODS ને રિડ્યુસ કરવાના છે, એટલે CFC ને રિડ્યુસ કરવાના છે. અને બીજું છે કિગાલી એમેન્ડમેન્ટ. આ કિગાલી એમેન્ડમેન્ટની અંદર શું છે કે HFC નું જેટલું બને એટલું ઓછું યુઝ કરવાનું છે. બરાબર. ઓકે. હવે બીજું જોઈએ કે જેમાંથી ક્વેશ્ચન ઓલવેઝ પૂછાઈ શકે. ઓકે. એ કયું છે? ઇન્ડિયાઝ ટાર્ગેટ. ઇન્ડિયાઝ ટાર્ગેટ્સ. ઓકે. ઇન્ડિયાના કયા એવા ટાર્ગેટ છે કે જે ઓઝોન ડિપ્લેશન સાથે સંકળાયેલા છે? તો એ જે ટાર્ગેટ છે એમાં ફર્સ્ટ ટાર્ગેટ જે છે એ ફર્સ્ટ ટાર્ગેટ શું છે કે છે
કે સીએફસી જે છે સીએફસી ફેઝ આઉટ કરવાનું છે, પણ ક્યાં સુધીમાં? સીએફસી ફેઝ આઉટ કરવાનું છે 2010 સુધીમાં, જે અચીવ થઈ ગયું છે, બરાબર છે. સીએફસી ને ફેઝ આઉટ કરવાનું હતું 2010 સુધીમાં, જે અચીવ થઈ ગયું છે. ઓકે, બીજું એચએફસી ને ફેઝ આઉટ કરવાનું છે, એચએફસી ને ફેઝ આઉટ કરવાનું છે, પણ ક્યાં સુધી? એચએફસી ને ફેઝ આઉટ કરવાનું છે 2030 સુધી, 2025 ચાલે છે, 2030 સુધીમાં એચએફસી ને ફેઝ આઉટ કરવાનું છે. ઓકે, પછી ચલો કિગાલી એમેન્ડમેન્ટ થયું છે, તો કિગાલી એમેન્ડમેન્ટની અંદર શું નોંધ લેવામાં આવી? તો કિગાલી એમેન્ડમેન્ટમાં શું કહેવામાં આવ્યું? કિગાલી એમેન્ડમેન્ટનું જોઈ લઈએ. કિગાલી એમેન્ડમેન્ટ એની અંદર શું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે એચએફસી જ ફેઝ આઉટ કરવાનું છે, બરાબર, એચએફસીને જ ફેઝ આઉટ કરવાનું છે, પણ એનો જે ટાર્ગેટ હતો એ થોડોક અલગ છે કે 85% જેટલું એચએફસીને રિડ્યુસ કરવાનું છે, પણ ક્યાં સુધીમાં? તો 2047 સુધીમાં તમારે એચએફસીને રિડ્યુસ કરવાનું છે તમારે, એટલે કે આપણે બધા ભેગા થઈને જેટલા લોકો મેમ્બર છે કિગાલી એમેન્ડમેન્ટની અંદર, એ બધા જ લોકો 2047 સુધીમાં 85% જેટલું એચએફસીને ફેઝ આઉટ કરશે, બરાબર છે. એચએફસી ફેઝ આઉટ જે 2030 વાળો જે ટાર્ગેટ હતો એમાં એવું કહેવામાં આવ્યું કે 2030 સુધીમાં એચએફસીને ફેઝ આઉટ કરવું છે, પણ કિગાલી એમેન્ડમેન્ટની અંદર એક ટાર્ગેટ ફિક્સ કરવામાં આવ્યું કે કેટલું ફેઝ આઉટ કરવું છે, તો 85% જેટલું 2047 સુધીમાં એચએફસીને ફેઝ આઉટ કરવાનું છે, આવું એક નક્કી કરવામાં આવ્યું, બરાબર છે. ઓકે, હવે આટલું જ છે, આના સિવાય તો મને વધારે લાગતું નથી, પણ હજી એક ક્વેશ્ચન એવો છે કે જે પૂછાઈ શકે એવો છે. હાઉસ ધી ઓઝોન સેલ, એક એવો ક્વેશ્ચન છે, હાઉસ ધી ઓઝોન સેલ, મેં કોઈક એક્ઝામની અંદર આ વાંચેલો છે. હાઉસીસ ધી ઓઝોન સેલ, એક ક્વેશ્ચન છે. હાઉસીસ ધી ઓઝોન સેલ, હાઉસીસ ધી ઓઝોન સેલ તરીકે કઈ સિટી આપણે ઇન્ડિયાની જાણીતી છે? તો એની અંદર આન્સર આવે છે ન્યૂ દિલ્હી. આ જે સિટી છે કે જે હાઉસીસ ધી ઓઝોન સેલ તરીકે જાણીતી છે. ઓકે, મને નથી લાગતું કે હવે આના સિવાય બીજું કંઈક પૂછાઈ શકે, પરંતુ તમે ઓઝોન લેયર ડિપ્લેશનની અંદર આટલા જો ટોપિક વાંચીને જશો, અને જે મેં અલગથી ટોપિક કીધા છે, જેવા કે ડોપ્સન વાળું કીધું છે, હાઉસ ધી ઓઝોન સેલ વિશે કીધું છે, સીએલ રિઝર્વોયર વિશે કીધું છે, અને ટાર્ગેટ જે કીધા છે એ બરોબર તમે ધ્યાનમાં રાખશો તો મને નથી લાગતું કે કોઈ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય અને મિસ આઉટ થાય. ઓકે, તો તમારી અંદર કોઈ ગાબડું ન પડે અને એ રીતે તમે એક્ઝામની પ્રિપેરેશન કરો, અને સાથે સાથે અમારી લિંક શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓની પ્રિપેરેશન કરે છે એમના સુધી આ વિડીયો પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.